સુરત બાદ હવે નવસારીની વાત કરીશું કે જ્યાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। નવસારીમાં જાણે ગંદકીનું સામ્રાજ્ય છવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વિજલપુર વિસ્તારમાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા। શેરીઓમાં અને લોકોના ઘરોમાં ફરી વળ્યા ગટરના પાણી। ગંદકીના સામ્રાજ્યને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। ઓછા કર્મચારી અને મર્યાદિત સાધનોને લીધે મનપાને સફાઈમાં મુશ્કેલી પડી રહી છે। તંત્રની ધીમી કામગીરીથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। નવસારી શહેરમાં 2 દિવસ પહેલા ભારે મેઘ ખાંગાની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી। નવસારી શહેરમાં ખાના ખરાબી જેવી સ્થિતિ નિર્માણ થતા શહેર પાણીથી ડૂબી ગયું હતું, તરબતર થઈ ગયું હતું અને જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ હતી। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, મોતારા વિસ્તાર છે, વિજલપુર શહેરનો વિસ્તાર છે। રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય, ખાસ કરીને ગટરનું પાણી આ વિસ્તારમાં વર્ષોથી બહાર આવી રહ્યું છે, જેને લઈને લોકો પરેશાન છે। લોકોના સ્વાસ્થ્ય સામે સવાલો ઊભા થયા। દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આજે વિજલપુર વિસ્તારના મોતારા વિસ્તારના જે લોકો છે એઓ વર્ષોથી પરેશાન છે। ગટરનું પાણી એમને વારંવાર સતાવી રહ્યું છે, જેને લઈને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કામ થઈ શકતું નથી। આ વિસ્તારના કેટલાક લોકો સાથે વાત કરીશું। કેવી સ્થિતિ નિર્માણ થાય છે વરસાદ આવે છે ત્યારે? હા, બહુ પાણી આવે છે, ઘર અડધા ડૂબી જાય છે, બહુ ગટરનું પાણી નીકળે અંદરથી, બધું ખરાબ પાણી નીકળે, એને અંદર અમારે રહેવું પડે। બરાબર। કેટલા વર્ષોથી આ રહો છો? શું સ્થિતિ છે? કેટલા વર્ષ થઈ ગયા? ઘણા 50, 60, 70 તો થઈ ગયા। હા, અમે બહુ દુખી છે ભાઈ। ઘડીએ પાણી આવે તો અમારા ઘરમાં એટલું ગંદુ પાણી આવે ને અમારે એમાં જ ઊભું રહેવા પડે। અમારું સામાન ગહલા જાય અને ખાટલા બી ટણગા જાય, અનાજ બગડી જાય તો અમે શું ખાઈએ ભાઈ? પોયરા છોકરા હાટે કેવું આરોગ્ય સામે ચેડા થતા એવું લાગે છે તમને? હે, તમારું આરોગ્ય સામે ચેડા થતા એવું લાગે? બીમાર પડે એવું લાગે? બીમાર પડે ને ભાઈ, પોયરા બીમાર પડે, આ બધા પક્કો જાય, બધા બીમાર પડીએ। હા, ને બધું આખી વરહે દુખી થવાનું। અનાજ પાણી તો બોરાય જ જાય, કઈ રહી નહીં। પોયરા લેવા જઈએ ઘેરમાં તો કઈ હરખું કરીએ ને, તો સ્કૂલમાં પોયરા લેવા જઈએ એટલે બધું જ જતું રહે। હા, કેવી તકલીફો પડે છે પાણી ભરાઈ જાય? તકલીફ તો બહુ પડે, પણ શું કરવાના? કોઈ કરતું નથી, ખાલી જોવા આવે, બાકી કોઈ કઈ કરતું નહીં મળે। ખાલી જોવા જ આવતા છે, બાકી કોઈ કઈ કરે નહીં। અડધી રાતના પોયરા લઈને અડધી રાતના કાં જવાના? નાના પોયરા બધું ઘરમાં બધું જ પીનાઈ ગયેલું છે, કઈ બાકી નહીં મળે, બધું એટલે બધું જ। ક્યાં ક્યાં રજૂઆતો કરી છે આના માટે? અહીંયા અમે મોટી નગરપાલિકામાં ગયા, બધે જ ગયેલા, પણ અમારું કંઈ પણ મેળ પડશો નથી। કેટલી વાર ગંદકી ભરાઈ જાય, આટલું ઘરમાં પાણી આવી જાય, બધું સામાન બગડે, પણ કોઈ સાંભળતું નથી અમારું। કેવી સ્થિતિ થયેલી આ વખતે પાણી ભરેલા ત્યારે? બહુ કીચડ થઈ, ઘરમાં કેળ ઉપરના પાણી થઈ જાય તો બી પણ અમારે બધું ભીનાઈ ગયું। હવે કાં એ કરીએ? આખી રાત પાણી હતું, આખી રાત અમે એમ જ બેહીને કાઢેલી છે। કોઈ સહાય કરવા માટે આવેલું કાકી? કોઈ નથી આવ્યું, કોઈ નહીં આવ્યું ભાઈ। આવું પાણી ભાજરા તમે આવ્યા તે જ। કેવી સ્થિતિ છે આ વિસ્તારની? ખાસ કરીને વર્ષોથી આ લોકો આ વિસ્તારમાં રહે છે? અમુક જગ્યાએ છે, મોતારામાં 7 ડેના આડા રોડ પાસે, એટલામાં બે જગ્યાએ મંદિરે જવું હોય આમ તેમ, તો વડીલોને તકલીફ પડે એવું કામકાજ છે। કેવી ગંદકી આ વિસ્તારમાં? ગંદકી તો આ વધારે વરસાદના કારણે અત્યારે ખૂબ મોટી થઈ છે, અને આ લોકોના વિસ્તારમાં પાણી ભરાઈ જાય ઘરમાં, એના માટે રજૂઆત મેયર સાહેબને બધા આવ્યા, નગરપાલિકાના ચીફ ઓફિસર, એને અગાઉ પણ રજૂઆત કરેલી હતી, એના કારણે અત્યારે આવીને સર્વે કરી ગયા છે। સફાઈ થઈ છે કે નથી થઈ? અત્યારે સુધી નથી થઈ। હવે એવું કહેવા માગે છે કે અમે મોકલાવશું માણસોને, દવા છટાવીને અંતે કરશું, અને આવતા વર્ષ માટે એનું નવું નિર્માણ કરીને કામ કરાવશું, એવી મેયર સાહેબે રજૂઆત। ઓકે, તો ખાસ કરીને સમગ્ર નવસારી મહાનગરપાલિકાની ટીમ, એમાં ખાસ કરીને મેયરથી માંડીને મહાનગરપાલિકાના કમિશનર અને અલગ અલગ જે ટીમો છે આ વિસ્તારમાં સર્વે માટે નીકળી છે। ગત સાંજથી આ પ્રકારે સર્વે ચાલી રહ્યું છે। નવસારી શહેરમાં યુદ્ધના ધોરણે જે કીચડ ફેલાયું છે એને દૂર કરવા માટેની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ આ જે વિસ્તારના લોકો છે વર્ષોથી હેરાન પરેશાન છે। ક્યારે આ સ્વચ્છતાનો એમને લાભ મળશે, ક્યારે મીઠું પાણી મળશે અને ક્યારે સમસ્યામાંથી નિજાત મળશે, એની રાહ જોઈને બેઠા છે। નીરજ ગામી, TV9 નવસારી। તો આ તરફ મેડિકલ ટીમોએ પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે અને લોકોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં પણ આવી રહી છે। નવસારી શહેરમાં ધોધમાર વરસાદના પગલે નવસારી શહેર જાણે થંભી ગયું હોય અને પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી। પૂર ઓસર્યા બાદ હવે નવી સમસ્યાઓ શરૂ થઈ છે। ખાસ કરીને સ્વચ્છતા અને આરોગ્ય નવસારી મહાનગરપાલિકા માટે મહત્વનું બની ગયું છે। સ્વચ્છતા માટેની ટીમો તૈયાર કરવામાં આવી છે અને સાથે આરોગ્યને ધ્યાનમાં રાખીને પણ કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા
જે ટીમો બનાવીને લોકોના આરોગ્યની તપાસની ચકાસણી કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ સરકારી આવાસ નજીક જે રહેતા લોકો છે એમના આરોગ્યની તપાસ શરૂ કરવામાં આવી છે. લોકોને જે કહી શકાય કે કોઈ પણ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન કે પછી અલગ અલગ જે કંઈક ડિસીઝ વગેરે ન થાય એના માટેની તૈયારીઓ જે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને લોકોને જે તકલીફો પડી રહી છે, પાણી ઓસર્યા બાદ જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં કોઈ રોગચાળો ન ફાટી નીકળે એને ધ્યાનમાં રાખીને સાવધાનીના ભાગરૂપે જે કંઈક મહાનગરપાલિકા તંત્ર છે અને જિલ્લા કલેક્ટર તંત્ર છે એમના દ્વારા વિવિધ ટીમો શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને જિલ્લામાં ફરવામાં આવી રહી છે, સર્વે કરવામાં આવી રહી છે. ખાસ કરીને ક્લોરિનેશનની કામગીરી શહેરમાં કરવામાં આવી રહી છે, જેનાથી પાણીજન્ય રોગો ન ફેલાય અને લોકોને રોગથી બચાવી શકાય. શહેરમાં જે રીતે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે એને પગલે નવસારી જિલ્લાનું સમગ્ર તંત્ર જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને સાવધાનીના પગલાં લઈ રહ્યું છે. નિલેશ ગામિત, TV9, નવસારી.